નમસ્કાર. ચાલો આજે એક મજેદાર વિષય પર વાત કરીએ. આપણે બધા દિલ્હી, ચંદીગઢ જેવા શહેરોને ઓળખીએ છીએ, પણ ક્યારે એવું વિચાર્યું છે કે આમને પૂરા રાજ્યનો દરજ્જો કેમ નથી? આ જ છે ભારતની શાસન વ્યવસ્થાનો એક ખાસ હિસ્સો, કેન્દ્ર શાસિત પ્રદેશો. તો ચાલો આજે આખી વાતને બરાબર સમજી લઈએ. તો ચાલો ને એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ. અત્યારે ભારતમાં કુલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે? થોડું વિચારો. ઘણાના મનમાં 7 કે 9 જેવો આંકડો ફરતો હશે, કારણ કે છેલ્લા થોડા સમયમાં આમાં ફેરફાર પણ થયા છે. તો ચાલો જોઈએ કે સાચો જવાબ શું છે. અને સાચો જવાબ છે 8. જી, બિલકુલ સાચું. અત્યારે ભારતમાં કુલ 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. હવે જો કોઈને આ જાણીને નવાઈ લાગી હોય તો એ સ્વાભાવિક છે, કારણ કે આ આંકડો હમણાં જ બદલાયો છે. ચલો તો આખી વાતને વિસ્તારથી સમજીએ કે આ 8નો આંકડો ક્યાંથી આવ્યો. પણ આ 8 પ્રદેશોની યાદી પર જઈએ એ પહેલાં એક પાયાની વાત સમજવી ખૂબ જરૂરી છે. આ કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે યુનિયન ટેરિટરી આખરે છે શું? એનું શાસન કોઈ સામાન્ય રાજ્ય કરતાં અલગ કેવી રીતે પડે છે? ચાલો એ જાણીએ. જુઓ, આની વ્યાખ્યા એકદમ સીધી અને સરળ છે. કેન્દ્રશાસિત પ્રદેશ એટલે એવો વિસ્તાર જેનું શાસન કોઈ રાજ્ય સરકાર નથી ચલાવતી. ના, એના પર સીધો કંટ્રોલ ભારતની કેન્દ્ર સરકારનો હોય છે. એટલે કે દિલ્હીમાં બેઠેલી સરકાર સીધી જ એનું સંચાલન કરે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે કદાચ એ જગ્યાનું કોઈ ખાસ વ્યૂહાત્મક મહત્વ હોય, અથવા એની સંસ્કૃતિ અલગ હોય, અથવા તો એનો વહીવટ અલગ રીતે કરવો જરૂરી હોય. સારું, તો હવે જ્યારે એ સમજાઈ ગયું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ શું છે, તો હવે એ જોવાનો સમય છે કે આ 8 પ્રદેશો કયા કયા છે. ચાલો આખી યાદી પર એક નજર કરીએ. આ રહી એ 8 પ્રદેશો અને એમની રાજધાનીઓની પૂરી યાદી. જુઓ તો, આમાં અંદમાન નિકોબાર જેવા ખૂબસૂરત ટાપુઓ પણ છે, તો આપણા દેશની રાજધાની દિલ્હી પણ છે. ચંદીગઢ, જે પંજાબ અને હરિયાણા બંનેની રાજધાની છે, એ પણ આમાં જ આવે. અને હા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, આ 2 નવા નામ પણ આ યાદીમાં જોડાયા છે. અને એ વાત પર ખાસ ધ્યાન આપજો કે દાદરા નગર હવેલી અને દમણ દીવ હવે ભેગા થઈને એક જ પ્રદેશ બની ગયા છે. હમણાં જે મેં દાદરા નગર હવેલી અને દમણ દીવની વાત કરી, એ ખૂબ જ મહત્વનો ફેરફાર છે. ચાલો આ બદલાવને થોડો વધુ ઊંડાણપૂર્વક સમજીએ, કારણ કે આ એકદમ તાજેતરમાં જ થયું છે. જુઓ, અહીંયા આખી વાત સ્પષ્ટ થાય છે. તારીખ છે 26 જાન્યુઆરી 2020. આ તારીખ પહેલાં દાદરાનગર હવેલી એક અલગ યુનિયન ટેરિટરી હતી અને દમણ દીવ બીજી. પણ પછી સરકારે વહીવટને વધુ સરળ બનાવવા માટે આ બંનેને જોડી દીધા. અને હવે આ બંને મળીને એક જ કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ એક મોટો ફેરફાર છે, એટલે આ તારીખ ખાસ યાદ રાખવા જેવી છે. હવે અહીં એક બીજી મજેદાર વાત આવે છે. શું આ 8 કેન્દ્રશાસિત પ્રદેશોનું શાસન એક જ રીતે ચાલતું હશે? જવાબ છે ના. આ બધામાં પણ એક નાનો પણ બહુ જ મહત્વનો ફરક છે. તો આ ફરક શું છે? ચાલો સમજીએ. આ 8 પ્રદેશોને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. પહેલા ભાગમાં આવે છે દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર. આ એવા પ્રદેશો છે જેમની પાસે રાજ્યોની જેમ પોતાની વિધાનસભા છે, પોતાના ચૂંટાયેલા મુખ્યમંત્રી છે. હા, એમની સત્તાઓ કોઈ પૂરા રાજ્ય જેટલી નથી હોતી, પણ એમની પોતાની સરકાર હોય છે. હવે બીજી બાજુ છે બાકીના 5 પ્રદેશો: અંદમાન અને નિકોબાર, ચંદીગઢ, દાદરા નગર હવેલી અને દમણ દીવ, લદ્દાખ અને લક્ષદ્વીપ. અહીં કોઈ વિધાનસભા નથી. અહીં શાસન સીધું રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરાયેલા લેફ્ટનન્ટ ગવર્નર કે પ્રશાસક ચલાવે છે. ઓકે, તો આટલી બધી વાતચીત પછી ચાલો ફટાફટ આજના સૌથી મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. કઈ કઈ વાતો છે જે ચોક્કસ યાદ રાખવાની છે? તો મુખ્યત્વે 3 વાતો. પહેલી અને સૌથી અગત્યની, ભારતમાં હવે કુલ 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે, 7 કે નહીં. બીજું, 26 જાન્યુઆરી 2020થી દાદરા નગર હવેલી અને દમણ દીવ ભેગા થઈને એક બની ગયા છે. અને ત્રીજું, શાસનની દૃષ્ટિએ બધા એક સરખા નથી. કેટલાકની પોતાની વિધાનસભા છે અને બાકીના સીધા કેન્દ્રના નિયંત્રણ હેઠળ છે. બસ આ 3 મુદ્દા સૌથી મહત્વના છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આ જે ખાસ શાસન વ્યવસ્થા છે, જ્યાં કેટલાક પ્રદેશો પર કેન્દ્રનું સીધું નિયંત્રણ છે, એ ભારતના સંઘીય માળખા એટલે કે કેન્દ્ર અને રાજ્યોના સંબંધો વિશે શું કહે છે? શું આ વ્યવસ્થા દેશને એકસાથે જોડી રાખવામાં મદદ કરે છે
કે પછી એ કેન્દ્ર સરકારને વધુ શક્તિ આપે છે? આના પર વિચારવા જેવું છે ખરું. આશા છે કે આજની આ ચર્ચામાં મજા આવી હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર.